સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય ભગવદ્ ગીતે, જય આત્મસંયમ યોગ. જ્યારે સાધક પરમાત્માના ચરણોમાં સ્વથી એટલે કે આત્માથી સમર્પિત થાય છે, ત્યારે તેનો આત્મા એ પરમાત્મામાં સંયમિત થતાં યોગ સિદ્ધ થાય છે, જેને આત્મસંયમ યોગ કહેવાય છે. અંતમાં આવા સાધકને કણ કણ પરમાત્મામય અનુભવાય છે. અહીં પ્રસ્તુત કરેલા ભજનમાં ભક્ત જ્યારે ભગવાન રામના ચરણોમાં અંતઃકરણપૂર્વક નહીં પરંતુ સ્વયંથી એટલે કે આત્માથી સમર્પિત થાય છે, ત્યારે ભગવાન રામની કરુણા તેના સદગુરુ શ્રી વાલરામના રૂપમાં પ્રગટે છે અને તે ભક્તને રામ, વાલરામ અને આત્મરામ એક જ હોવાની અનુભૂતિ થતાં તે પોતાના કર્તવ્યમાં, જીવનમાં અને રોમે રોમમાં માત્ર રામને જ મહેકતા અનુભવે છે. આને જ સ્વયં દ્વારા સમર્પિત થવાનો આત્મસંયમ યોગ કહેવાય છે. તો ચાલો આ અનુભવને આધારિત એક ગુરુ ભજન સાંભળીએ. स्वयं समर्पित થઈ ગઈ રામના ચરણોમાં. સ્વયં સમર્પિત થઈ ગઈ રામના ચરણોમાં. રામની કરુણા પ્રગટી વાલરામના રૂપમાં. સ્વયં સમર્પિત થઈ ગઈ રામના ચરણોમાં. પાપ પુણ્યનો ભોગ કરીને સ્વીકારે મુજને પ્રભુએ સ્થાપી દીધી મારા પ્રભુએ પૂર્ણ શિવ સ્વરૂપમાં. રામની કરુણા પ્રગટી વાલરામના રૂપમાં. સ્વયં સમર્પિત થઈ ગઈ રામના ચરણોમાં. મારા રામની હાજરીને ખુદમાં સૌ અનુભવે
વટી વાલરામના રૂપમાં સ્વયં સમર્પિત થઈ ગઈ. રામના ચરણોમાં સ્વયં સમર્પિત થઈ ગઈ. રામના ચરણોમાં રામના ચરણોમાં